આજની ધર્મકથા. પ્રણામ. ધર્મકથા આપણે રિયલ સેન્સમાં કદાચ આ નામને અત્યારે ઉજાગર કરી રહ્યા છે, કારણ કે ધર્મસુરી મહારાજની આ કથા છે. કોઈક એક વ્યક્તિને જ્યારે કોઈ એક વસ્તુની ચાનક લાગે ત્યારે જે એને કિક લાગે છે લાઈફમાં, એ અનબિલિવેબલ હોય છે. કદાચ એ એની પોતાની માટે પણ બહુ નવાઈ ભરી હોય. જ્યારે એ એન્ડ ઓફ ધ ડે એનો ટાસ્ક પૂરો થાય પછી જ્યારે વિચારવા બેસે ત્યારે પોતાને પણ એકવાર એવો વિચાર આવે, શું વાત છે, મેં આવું બધું કર્યું. આ અનુભવ આપણા બધાનો હશે. કોઈ ક્ષેત્ર સાથે એને લેવા દેવા નથી, ધર્મનું ક્ષેત્ર હોય કે કર્મનું ક્ષેત્ર હોય. પણ આના પરથી સાયકોલોજીકલ એક ફંડા તો આપણે ડિરાઈવ કરી શકીએ છીએ કે આપણું જીવન મોર ઓફ ધ ટાઈમ પેશનથી ચાલે છે. આપણે ગમે તેટલી વાર ગમે તેટલો પરિસ્થિતિઓનો વાંક કાઢીએ કે મને આ પ્રોબ્લેમ છે, આ વ્યક્તિ બરાબર નથી, આ વસ્તુ બરાબર નથી, આ પરિસ્થિતિ બરાબર નથી, સર્કમસ્ટાન્સીસ બહુ જ વિચિત્ર છે, આવી અનેક વાતો કરીએ, તેમ છતાં મૂળમાં આપણે એક વસ્તુને સ્વીકારવી જોઈએ કે ક્યાંક ને ક્યાંક આપણી જીજીવિષા ઓછી છે. જીજીવિષા, જીવવાની ઉત્કટ ઈચ્છા. અને જીવવું એટલે ફક્ત શ્વાસ લેવા એવું નહીં. આપણે જે ગોલ નક્કી કર્યો છે, લક્ષ્ય, એ લક્ષ્ય માટે મરણિયા થઈને જીવવું, એ જીજીવિષા છે. અહીંયા ભાઈચંદભાઈની એ જીજીવિષા અત્યારે પરાકાષ્ઠાએ છે. આમ જોવા જાઓ તો પરિસ્થિતિમાં કોઈ દુઃખ નથી. પોતાને સરસ મજાની વિદ્યાલય મળી ગઈ છે, માતા અનુકૂળ છે, મિત્રો વગેરે સરસ મળી ગયા છે, બધું સરસ ચાલી રહ્યું છે. પરંતુ હૃદયના ઊંડાણમાં ખૂણે ખાંચરે જે એક હવે વૈરાગ્યનો અંકુરો કે જે બીજ રૂપે હતો, એ હવે વૃક્ષની જેમ પાંગરતો જાય છે. એ હવે એમને ચેનથી રહેવા નથી દેતો. દરેક નાની નાની ઘટના સંસારની એ હવે એમને કોઈક એક ભલતી જ દિશામાં લઈ જતી હોય એવો ભાસ થાય છે, જે દિશામાં એમને જવું જ નથી. એકવાર જેને શુભનો અનુભવ થયો હોય ને, એ માણસ અશુભથી ક્યારેય પણ ટેવાઈ ન શકે. ઇનફેક્ટ અશુભમાં રહી પણ ન શકે. આપણે બધા અશુભની સાથે ટેવાઈ ગયા અને શુભ કરીએ છીએ, અને એટલે જ ક્યાંક ને ક્યાંક આપણા બધાના ધર્મ ફુગાવા જેવા છે. શુભતા એ અશુભતા વગરની જ હોય, એ નિશ્ચિત વાત છે. 3 વસ્તુ શરૂ થઈ. સૌથી પહેલાં પોતાનું ચિંતન મનન, મંથન અને પ્લાનિંગ. નંબર 2, બોટાદમાં પન્યાજી મહારાજ, મોહન વિજયજી મહારાજ સાહેબ અને પ્રતાપ વિજયજી મહારાજ સાહેબ, એમને સતત પત્ર વ્યવહાર, એમને પોતાની મનની વ્યથાઓ જણાવવાની, પોતાના મનમાં જે તરંગો જન્મ્યા છે એ જણાવવાનું, પોતાની જે દિનચર્યા છે એમાં ક્યાં ક્યાં કેટલું હજી એડ કરી શકાય, લેસ કરી શકાય, એ બધી વાતો પરોક્ષ રૂપે એમની પાસેથી સમજવાની. અને છેવટે હવે ભવિષ્યની બાબતમાં હવે શું કરવું જોઈએ નક્કર, એનું માર્ગદર્શન લેવાનું. આ બધા પત્ર વ્યવહાર એકદમ સુપેરે ચાલે અને એમાં બહુ સંતુષ્ટિ આ ભાઈચંદભાઈને થવા લાગી, કારણ કે સાહેબ બહુ જ વ્યક્તિગત ધ્યાન આપવા લાગ્યા. અને બીજી બાજુ આ જે પણ પત્ર વ્યવહાર થાય એ માતાને પોતાના જણાવવાનું. રાણપુરની અંદર રહેલા માતા, જે ત્યાં શિક્ષિકા છે પાઠશાળાના, એમને પત્ર વ્યવહાર દ્વારા પોતાના મહાત્મા સાથેના પત્ર વ્યવહારની વિગતો અને ભવિષ્યના પ્લાન્સ વગેરે જણાવવાનું. અને આમાંથી જ નક્કી થયું કે હવે આપણે સીધું કામ નથી પતતું, તો થોડો વિશ્વાસ જીતી લઈ અને પછી આપણું કામ કરીએ. અને એટલે વેકેશન આવ્યું, અને વેકેશનની અંદર એ રાણપુર રોકાવા આવ્યા. વઢવાણામાં રહેલા ડાયા કાકાનું સતત ધ્યાન હતું કે આ શું કરે છે છોકરો, જોઈ લઈએ. થોડો સમય વઢવાણમાં રહ્યા ત્યારે કોઈ ધર્મની વાતચીત, કંઈ જ નહીં, ઉપાશ્રયમાં જવું વગેરે પણ નહીં.
એમ લાગવા લાગ્યું કે આ છોકરો હવે આ બધી જ ભૂતાવળમાંથી બહાર આવી ગયો છે. વેકેશન બીજું આવ્યું. બીજા પાર્ટની અંદર રાણપુર રોકાવા ગયા. રાણપુરથી બોટાદ સાવ નજીક હતું. જો ઈચ્છ્યું હોત તો વંદન કરવા જાત જ, કારણ કે અંદર ગજબ તડપ હોત, અને તેમ છતાંય ન ગયા. આ બધું જોઈને ડાયા કાકાને એવું લાગ્યું કે હવે આ છોકરો બહુ નોર્મલ થઈ ગયો છે અને હવે દીક્ષાની ભાવના વગેરે જે પણ વસ્તુ છે એ બધી વસ્તુઓથી આ છોકરો પર થઈ ગયો છે. અને જેવું આ બધી વસ્તુઓ થ્રુ થતી લાગી એવું તરત જ એમણે સાહેબને છેલ્લો લેટર લખ્યો કે સાહેબ, હવે મને દીક્ષાનું મુહૂર્ત આપો. કારણ કે આપ એમ કહો છો કે જ્યાં સુધી તારા વડીલોની હા ન હોય ત્યાં સુધી હું તને દીક્ષા આપું એ યોગ્ય નથી, વડીલોની સહમતિ વગર. તો સાહેબ, મારા એકચ્યુઅલ વડીલ તો મારા મમ્મી ગણાય, મારા મોટા ભાઈઓ ગણાય, મારા કાકા વગેરે છે કે જેઓ કદાચ કેટલેક અંશે મારા પરિવારને નિર્વાહ કરવામાં ક્યાંય મદદરૂપ થયા હતા. ના નથી. પરંતુ સાહેબ, મારા કેરટેકર અને મારા વડીલ, આ બેમાં ફરક તો પડે ને સાહેબ. એટલે સાહેબ, બહુ નજીકનું ફેમિલી મારું કે જેની રજાની ખરેખર મને આવશ્યકતા છે એ મારી મા છે, અને મારી માતાની દીક્ષા માટે સંપૂર્ણ હા છે. એટલે સાહેબ, મારી ઈચ્છા છે કે આપ મને મુહૂર્ત આપો. પત્ર લખાયો, સાહેબની પણ હા આવી. યોજના નક્કી થઈ ગઈ. બોટાદનું ચાતુર્માસ પૂર્ણ થયું અને સાહેબ ચાતુર્માસ પછીથી વડોદરા માટે વિહારમાં શરૂ કર્યો અને ત્યાંથી મહેસાણા તરફ જવાના હતા. આ બાજુ વેકેશન પૂરું થયું એટલે આ ભાઈચંદભાઈ રાણપુરથી નીકળી અને ફરી પાછા CN વિદ્યાલય આવ્યા. થોડાક દિવસ CN વિદ્યાલય રોકાયા. પ્લાનિંગ એ જ હતું કે એકદમ તાત્કાલિક ધોરણે કંઈ નથી કરવું. અને એ જે થોડા દિવસ રોકાયા એમાં લગભગ એમની સાથેના મેજોરિટી મિત્રોને એ અણસાર આવી ગયો કે હવે આ કંઈક બહુ મોટી હરણફાળ ભળવામાં છે. અને એમાં પણ ખાસ એમના પરમ મિત્ર ધીરજલાલ ટોકરશી, એમની સાથે તો કેટલેક અંશે આ પ્લાનિંગ શેર પણ થયું. અને એક D-Day, શુભ દિવસ આવ્યો કે જે દિવસે એમણે CN વિદ્યાલયથી ભાગી જવાનું નક્કી કર્યું. એ દિવસે એમને નીચે સુધી, ગેટ સુધી આ ધીરજલાલભાઈ વળાવવા માટે આવ્યા. એ જાણતા હતા કે આ બહાર નથી જતો, આ કાયમ માટે જાય છે. ભલે એમણે સ્કૂલની અંદર એવું લખીને આપ્યું છે કે મારે કેટલાક અનિવાર્ય કારણોસર રાણપુર જવું પડે એવું છે, પણ આ રાણપુર પણ નથી જવાનું. ભાઈચંદભાઈની એ સમયની ગંભીરતા જુઓ કે આટલા પરમ મિત્ર છે ધીરજલાલ ટોકરશી, સહધ્યાયી છે, બધી જ વસ્તુમાં સપોર્ટિવ છે, તેમ છતાં પણ એમને એ ન કહ્યું કે એક્ઝેક્ટ ક્યાં જવાના છે. ક્યાંક પ્રેશર આવી જાય વઢવાણથી, એમને આમના મોઢામાંથી નીકળી જાય તો કેટલી દીર્ઘદ્રષ્ટિ, કેટલી લક્ષ્ય પ્રત્યેની પોતાની કટિબદ્ધતા છે, કમિટમેન્ટ છે કે પોતાના પરમ મિત્ર છે એ બધું જ શેર કર્યું છે અને પૂર્ણ વિશ્વાસ પણ છે, પણ ચાન્સ નથી લેવો. જીવ માટે જેટલી મહત્ત્વની વસ્તુ હોય ને એટલી એની કેર વધારે હોય, અને એટલો એને ચાન્સ નથી લેવો. રાણપુરના નામે CN વિદ્યાલય છોડાયું. હવે ધારત તો સીધા મહેસાણા સાહેબ જ્યાં હતા ત્યાં જઈ શક્યા હોત, પણ એવું નહોતું કરવું. કારણ કે કદાચ વઢવાણવાળાઓને ખબર પડે કે આ રાણપુર માટે રજા લઈને ગયો છે, અને કદાચ એ લોકો રાણપુર પણ ચેક કરાવડાવે કે હું પહોંચ્યો છું કે નહીં, તો અગર રાણપુર હું નથી પહોંચ્યો તો તાત્કાલિક એ લોકો સાહેબ જ્યાં હશે ત્યાં જ જશે, અને સાહેબ જ્યાં હશે ત્યાં જ જો એ લોકો વયા જશે તો મને ઇમિજિએટલી એ લોકો પાછો પકડી લેશે. એટલે પ્લાનિંગ આ હતું કે આપણે વચ્ચે ગેપ લેવો. એ ગેપની વાત સાહેબ પાસે પણ થયેલી હતી, અને એટલે સાહેબે તરત જ એમને વડોદરા મુકામે જવા માટે કહ્યું. વડોદરા એટલે શ્રીમંત સરકાર સયાજીરાવ ગાયકવાડનું ગાયકવાડી શાસન. એ જમાનામાં રાજધાની તરીકે વડોદરા સંસ્કારરૂપ નગરી ગણાતી હતી. અને પન્યાજી મોહન વિજયજી મહારાજ સાહેબનું વર્ચસ્વ આ વડોદરાના અનેક સંઘોમાં, કોઠીપોળ, દેરાપોળ વગેરે જે પોળો હતી
એની અંદર પણ એમનું ખૂબ વર્ચસ્વ, ખૂબ માન. હવે એમની ત્યારે સંસ્થા પુસ્તક પ્રકાશનની ત્યાં હતી, મુક્તિ કમલ જૈન મોહનમાળા. આજે પણ આ પુસ્તકો બહુ જ મળી રહ્યા છે. સ્વાધ્યાયમાં ખૂબ ઉપયોગી બને એવા આ પુસ્તકો. શ્રી મુક્તિ કમલ જૈન મોહનમાળા. એના જે મુખ્ય અધિકારી હતા એ કોઠીપોળ સંઘના અગ્રણી હતા નંદલાલભાઈ લલ્લુભાઈ વકીલ. અને પહેલી ક્ષણે મોહન વિજયજી મહારાજ સાહેબે કીધું કે તમે એને ત્યાં વયા જશો ને તો કોઈ વાંધો નહીં આવે. અને ભાઈચંદભાઈએ તરત જ સાહેબને સવાલ કર્યો, સાહેબ લોકોને ખબર છે કે આ તમારા પરમ ભક્ત છે? એટલે સાહેબે તરત કીધું કે હા, જગ જાહેર છે, આપણી સંસ્થાના ટ્રસ્ટી પણ છે, અધિકારી છે મુખ્ય. અને તરત ભાઈચંદભાઈએ કીધું કે જો સાહેબ આપને વાંધો ન હોય તો કોઈ અજાણ્યો વ્યક્તિ કે જે લોકોની અંદર બહુ જાગ જાહેર નથી કે આપના પરમ ભક્ત છે, એના ઘરે રોકાવ તો ચાલે? અગેન, માણસને પોતાનું લક્ષ્ય જેટલું વહાલું હોય એટલી એની સૂક્ષ્મ ચિંતા હોય. આપણે ઘણીવાર એવું કહીએ કે હવે આટલું બધું કોણ વિચારે, પણ જ્યારે આપણને આપણું લક્ષ્ય વહાલું આવે ને ત્યારે અનાયાસે ક્યાંયથી પણ આપણને એની એવી એવી ચિંતાઓ, એવા એવા વિચારો, એવા એવા એંગલ્સ આપણને વિચારવામાં આવી જાય કે જે આપણને એમ લાગે કે અચ્છા, મને આટલું ઊંડું વિચારતા આવડે છે. પણ એ આવડી જાય. આપણું પેશન એ આપણી પાસે અણધાર્યું કરાવે જ. અને જે અણધાર્યું ન કરાવી શકે એ ફક્ત વિચાર કે આંદોલન હોય, એ પેશન ન હોય. અહીંયા આ પેશને ભાઈચંદભાઈ પાસે આવો પ્રશ્ન ઊભો કરાવડાવ્યો. સાહેબ પણ ચમક્યા. આ વાતની ગંભીરતા તરત એમને ખ્યાલમાં આવી. ચાન્સ નથી લેવો, આ એક જાણે સૂત્ર ચાલતું હતું. એટલે સાહેબે તરત જ ડેરાપોળની અંદર વસતા સુશ્રાવક વીરચંદભાઈ એ એમના ઘરે એમને રોકાવા માટે કર્યો. આ વીરચંદભાઈ જે છે એ સાહેબનો પડ્યો બોલ ઝીલે એવા શ્રાવક, પણ ડાઉન ટુ અર્થ વ્યક્તિ, ક્યાંય કોઈ જગ્યાએ લાઇટમાં નહીં આવવાવાળા વ્યક્તિ, અને ખૂબ ગંભીર અને ખૂબ પાકટ મેચ્યોર વ્યક્તિત્વ. એમના ઘરે રહેવાનું થયું. આ બાજુ મુહૂર્તની વાત ચાલતી હતી. સાહેબને મુહૂર્તના દિવસો હજી એવા શુભ જણાતા ન હતા. CN વિદ્યાલય તો છોડી દીધું છે. હવે મુહૂર્ત આવવામાં લગભગ 30-35 દિવસ જેવો સમય લાગે છે. ત્યાં સુધી તો કોઈ બેસ્ટ મુહૂર્ત નથી. એટલે હવે ભાઈચંદભાઈ પાસે આ વીરચંદભાઈના ઘરે મહિના રોકાવા સિવાય બીજો કોઈ વિકલ્પ ન રહ્યો. મનમાં ક્યાંક ને ક્યાંક થોડો ફફડાટ હતો કે 30 દિવસ જેવો લાંબો સમય છે, વઢવાણથી કદાચ ઇન્ક્વાયરી આવી ગઈ તો. પણ એટ ધ સેમ ટાઈમ મહાત્માઓના પ્લાનિંગ પર પૂર્ણ શ્રદ્ધા હતી કે નહીં જ વાંધો આવે, સાહેબના મોઢામાંથી નીકળ્યું છે કે બધું બરાબર થઈ જશે. દિવસો વીતતા જાય છે. આ બાજુ વીરચંદભાઈના ઘરે રહેવા માટેનું જે એમનું દિનચર્યા હતી, એમનું શેડ્યુલ હતું, એ જોઈ અને વીરચંદભાઈને શરૂઆતની અંદર કેટલીક કસોટીઓ લેવાનું મન થયું. પાકટ મેચ્યોર શ્રાવક છે. એ સમયના તો શ્રાવકો એવા હતા જે મહાત્માઓ ભૂલે ને તો પણ બહુ જ વિનયની અવસ્થામાં મહાત્મા પાસેથી પણ કરેક્શન કરાવતા. આ તો મુમુક્ષુ છે. એટલે ક્યાંક ક્યાંક એમની સાથે બેસતા. એ લગભગ મેજોરિટી સમય સ્વાધ્યાયમાં રહેતા. પણ તેમ છતાં વીરચંદભાઈ ક્યારેક આવીને એમની બાજુમાં બેસે, નાની મોટી વાતો કરે. અને એ દિવસે અચાનક એમણે પૂછ્યું કે ભાઈ, તારા કુટુંબીજનો તરફથી દીક્ષાની સંમતિ નથી, તો આ રીતે વિના સંમતિએ દીક્ષા લેવી એ કેટલું યોગ્ય છે? આવી રીતે દીક્ષા હોય? આ તો ચોરી થશે. જેની માલિકી છે તારા પ્રત્યે, એની રજા વગરની વસ્તુ જો ગુરુ મહારાજ ઉપાડી લે તો એમને ચોરીનો પાપ ન લાગે? એટલો અણિયાળો તીક્ષ્ણ સવાલ હતો કે એમને એમ લાગ્યું કે આવડી નાની ઉંમરનો આ છોકરો કદાચ આમાં અટવાઈ જશે. પણ તરત જ ભાઈચંદભાઈએ જવાબ આપ્યો કે જુઓ, દીક્ષા માટે કુટુંબની સંમતિ નથી એ વાત મારી દૃષ્ટિએ બરાબર નથી દેખાતી. હકીકતમાં મારા માટે કુટુંબ ગણો કે સ્વજન ગણો, એ મુખ્યત્વે ફક્ત મારી માતા જ છે. અને એમણે તો મને પૂરી સંમતિ આપી જ છે. માત્ર એ જાહેરમાં નથી બોલી શકતા, એ વસ્તુ અલગ છે, કારણ કે જાહેરમાં એમની પર બીજા લોકોનું પ્રેશર છે, મારા વડીલોનું, પરિવારના. પણ મનથી તો એમણે સંમતિ મને આપી જ છે.
આ જુઓ આટલા બધા પત્રો છે મારી માતાના. તો એનો અર્થ એ થયો કે આ દીક્ષા એ સંમતિ વગરની દીક્ષા ન કહેવાય. અને એટલે મારી દૃષ્ટિએ આ દીક્ષા એ બહુ વ્યાજબી જ છે. એમાં મને કોઈ જાતનો કોઈ જ વિકલ્પ દેખાતો નથી. વીરચંદભાઈ મનોમન મલકાયા કે આ છે તો સ્માર્ટ અને બહુ કન્વિન્સિંગલી લીધેલી દીક્ષા છે. તેમ છતાં ચકાસણી ચાલુ રાખવા માટે ફરીથી પ્રશ્ન કર્યો. માની લે કે તારી દીક્ષા સહમતિ સાથેની છે, ડન. પણ દીક્ષા લેવી જરૂરી ખરી? આખરે તો આત્માના કલ્યાણ માટે જ લેવાની છે. અને આત્માના કલ્યાણની પ્રવૃત્તિ તો ઘરમાં રહીને પણ સરસ નથી થઈ શકતી. આ અત્યારે તું જો કેટલો સરસ સ્વાધ્યાય કરે છે, કેટલું સરસ આત્મકલ્યાણની દિશા છે. અમારું જીવન જો, જેટલો સમય દુકાને જઈએ છીએ એટલો જ જઈએ છીએ, બાકીના સમયે પ્રતિક્રમણ વગેરે બધું કરીએ જ છીએ. તો પછી દીક્ષા લઈને આપણા જીવનની જવાબદારી સમાજ ઉપર નાખવાની શું જરૂર? આત્મનિર્ભર ન થઈએ? ઓલું તો દીક્ષા લઈએ એટલે વોરવા જવાનું, સમાજ ઉપર ડિપેન્ડન્ટ રહેવાનું, કેટલું બધી વસ્તુઓ માટે આપણે લોકોને માટે પૂછવા કરવાનું, એ લોકોને માથે ભાર રાખવાનો. આપણે આપણા પગ ઉપર ઊભા રહીએ એ સારું જીવન ન કહેવાય? કેટલો ગૂઢ પ્રશ્ન કઈ ઉંમરના બાળકને પૂછાય છે. વીરચંદભાઈની કસોટી લેવાની પરાકાષ્ઠાઓ જાણે ચાલતી હોય એ સેન્સમાં એ આગળ વધી રહ્યા હતા. પણ સામે ગુગલી ગમે તેવી આવે, ભાઈચંદભાઈ બેઠા છે અને વૈરાગ્યનું બેટ લઈ અને ગમે તેવા બોલની સામે ઝીંક ઝીલવા માટે અડીખમ તૈયાર થયેલા, એ ઘડાયેલા ગુરુ ભગવંતોના બરોબર સાનિધ્યથી ઘડાયેલા એવા ભાઈચંદભાઈ છે. એમણે એમ કીધું કે કાકા, દીક્ષા લેવી 100% જરૂરી છે. આપણે ઘરમાં રહી અને કેટલાક માલ વેચી શકીએ કે નહીં? તો પણ ખરા અર્થમાં કમાવા માટે તો દુકાન કરવી પડે ને. જેમ ધંધો દુકાનની જેમ ઘરમાં થઈ શકતો હોવા છતાં દુકાનમાં જે નફો થાય એ જોરદાર હોય, એવી રીતે ઘરમાં આત્મકલ્યાણ કરીએ પણ દીક્ષા લઈને આત્મકલ્યાણ કરે એ બેના નફામાં જમીન આસમાનનો ફરક પડી જાય છે. મને મારા ગુરુ મહારાજે સમજાવ્યું હતું કે દીક્ષામાં પાપોના સર્વથા પચખાણ થાય અને ગૃહસ્થપણામાં પાપોના ક્યારેય પણ સર્વથા પચખાણ નથી જ થઈ શકતા, ક્યારે પણ નથી થઈ શકતા. ઉત્તમ કોટીનો શ્રાવક હશે તો પણ એ સર્વથા પચખાણવાળો નહીં જ હોય, અને સામાન્ય સાધુ હશે તો પણ એ સર્વથા પાપના પચખાણવાળો હશે. એટલે સીધી વાત છે કે ઘર કરતાં દીક્ષામાં કલ્યાણ વધારે જ થાય. રહી વાત તમે જે કહો છો કે ભારરૂપ થઈએ છીએ સમાજ ઉપર, તો એ પણ બરાબર નથી. કારણ કે અમારી જરૂરિયાત કેટલી, અમારે તો થોડી ઘણી ગોચરી જોઈએ, એ પણ અલગ અલગ ઘરેથી લેવાનું છે. એટલે કોઈ એક ઘર ઉપર કે કોઈ એક વ્યક્તિ ઉપર બોજારૂપ થઈએ એવું તો છે નહીં. અને સાધુ થયા છીએ, સમાજને ઉપદેશ આપીએ છીએ, પ્રેરણા આપીએ છીએ, સમાજને સામે આટલો મોટો લાભ થાય છે. એ લાભની સામે સમાજ ફક્ત અમને સહાયક બને છે. એટલા માત્રમાં અમે ભારરૂપ કઈ રીતે થયા? કેટલો ક્લિયર જવાબ, કેટલો ક્લિયર! કેવડી નાની ઉંમર, અને છતાં પણ આ જે ગુરુકુલવાસના ફાયદાઓ કીધા છે આપણે ત્યાં, એ અહીંયા આમના આ જવાબમાં વર્તાય. જરૂરી નથી કે ગુરુ એક એક વાક્ય આપણને શીખવે, પણ ગુરુનો સહવાસ, ગુરુની ચર્યા જોઈ અને મનમાં જે વિકાસ થાય, એ ગુરુકુલવાસ એને અનિવાર્ય ગણ્યો છે પરમાત્માના શાસનમાં. એનું મુખ્ય કારણ આ છે. એ સહજ સમજણો કેળવી જાય, સહજ. વીરચંદભાઈએ કીધું કે ચલો હવે તમારી બધી વાતને હું માની લઉં છું, ખાલી મારો એક છેલ્લો સવાલ છે કે આગળ જતાં દીક્ષા લેતા પહેલાં તારું મન ડગી જાય તો? અને ત્યારે એમ કહે છે કે મને વિશ્વાસ છે કે મારું મન જરાય નહીં જ ડગે, કારણ કે મારે મનને દ્રઢ રાખવા માટે મારી પાસે શાસ્ત્રોનું વાંચન હશે, વૈરાગ્ય ગ્રંથોના વિચારો હશે, અને સૌથી મોટી વાત, મારા ગુરુ મહારાજનું મને સાનિધ્ય હશે. અને એક્ઝામ્પલ આપે છે કે કાકા તમે એ વિચાર કરો કે હું છેલ્લા કેટલા મહિનાઓથી દીક્ષા માટે તડપું છું. એ સમયગાળા દરમિયાન હું રાણપુર ગયો, અમદાવાદ CN વિદ્યાલયમાં રાજનગરમાં રહ્યો, વઢવાણ રોકાયો, બધી જ અનુકૂળતાઓ હતી, અને છતાંય મારું મન લેશ માત્ર આકર્ષાયું નથી. અરે કાકા, તમે એ જુઓ કે તમારા ઘરમાં તમે મને આમ હથેળીમાં રાખો છો, અને તેમ છતાં પણ મને એવું વિકલ્પ પણ નથી થતો
કે સંસારમાં કંઈક પણ લેવા જેવું બચ્યું છે. તો જો આટલી અનુકૂળતા વચ્ચે મારું મન નથી ડગતું, તો કાકા જ્યાં બધું જ સાધનાને અનુકૂળ હશે ત્યાં મારું મન કઈ રીતે ડગશે? અને વીરચંદભાઈ ક્લીન બોલ્ડ હતા. એક સાધકનો આ ઇન્ટરવ્યૂ એ એમની માટે પણ જાણે સાધનાની પગદંડી બની ગયો હોય, એમના માટે પણ કેટલાય વિચારોનો સ્ત્રોત બની ગયો હોય એવો જબરદસ્ત રહ્યો. અને વીરચંદભાઈના ઘરે આ બધી વાતચીતોમાં લગભગ 1 મહિનો હવે પૂરો થવા આવ્યો. એક નાનકડો પ્રસંગ બન્યો કે જેમાં વીરચંદભાઈએ સામાન્યપણે એમને પ્રશ્ન કર્યો કે તમે આવું કેમ કર્યું? અને એ પ્રશ્નના જવાબમાં જે રીતે ભાઈચંદભાઈએ એમને જવાબ આપ્યો, એ જવાબ એટલો ઇફેક્ટિવ રહ્યો કે વીરચંદભાઈએ સ્વયં ગુરુ મહારાજને પત્ર લખ્યો કે સાહેબ, હવે તો આને સંસારમાં રખાય જ નહીં. આપ તાત્કાલિક દીક્ષાના મુહૂર્તનું કંઈક કરો. આવો યોગ્ય આત્મા આ સંસારમાં વેડફાય એ સાહેબ મને પણ ઇષ્ટ નથી. આટલી બધી કસોટીઓ, એમાંથી પાર થવું. એ કયો પ્રસંગ હતો કે જે પ્રસંગે વીરચંદભાઈને પીક ઉપર લાવી દીધા અને પછીથી એક મોટી હરણફાળ ભળાય છે અને દીક્ષા સ્વીકારાય છે. કઈ રીતે અને દીક્ષા પછીના ઝંઝાવાતો કેવા જોરદાર આવે છે, એ બધી વાતો આવતીકાલ પર લઈએ. જીનાકના વિરુદ્ધ કંઈ પણ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ. જૈનમ જયતિ શાસનમ.